हेलो मित्रों, जय माताजी, जय श्री राम। मित्रों, ધાનેરા પંથકની અંદર બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીની એક સભા મળી હતી। આ સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક એવા નેતાઓ ઉપસ્થિત હતા અને આ નેતાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના ધાનેરા પંથકના એ વિસ્તારના એક અગ્રણીય નેતા ભગવાનદાસ પટેલ જ્યારે એઓ પોતાનો વારો આવે છે અને જ્યારે ચૂંટણીના પ્રચાર કરવા માટે જ્યારે તેઓ ઊભા થાય છે અને જ્યારે એમનો વક્તવ્ય આપવાનો સમય આવે છે અને ત્યારે તેઓ બોલે જઈશું કે તમે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપો, ભાજપને વોટ નહીં આપો તો અમારા પગ ગાંધીનગર જવા માટે નહીં ઉપડે, અમે તમારું કોઈ કામ નહીં કરીએ। અને એવો આગળ મિત્રો એટલી હદ સુધી બોલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં તમે આપો તો જે પાઇપલાઇનો અત્યારે કરોડોના ખર્ચે નાખવામાં આવી છે એ માત્ર પાઇપલાઇન નાખીને અંદર મૂકી છે। અત્યારે એ પાઇપની અંદર પાણી હજી સુધી નાખવામાં આવ્યું નથી। જો તમે ભારતીય જનતા પાર્ટીને એટલે કે ભાજપને વોટ નહીં આપો તો તમને પાણી નહીં મળે, તમારા જિલ્લાની અંદર એટલે કે તમારા તાલુકા ધાનેરાની અંદર પાણી નહીં આવે। જે કરોડોના ખર્ચે ભૂંગળા નાખીને મૂક્યા છે એ એમને એમ પડ્યા રહેશે અને અમે પણ તમારા કામ માટે કરીને ગાંધીનગર સુધી નહીં જઈએ। તો માત્ર ને માત્ર તમારો વોટ ભારતીય જનતા પાર્ટીને જ આપવો જોઈએ એવું એ કહી રહ્યા છે। એકવાર મિત્રો તમે એમનો વિડીયો જોઈ લો, એના પછી આપણે આ વિડીયો ઉપર વિગતે વાતચીત કરીશું। મિત્રો ભાઈ તમારા પાસે કોઈ સામાન રહ્યો નથી, કોમ લઈને જશો તો કેસે સરકાર મારી નથી તો મત મહેરબાની કરીને ન બગાડતા, કોઈની વાતોમાં ના આવતા અને ભરમાવશે, આપણને ભમાવશે તો સમગ્ર જાતિને ભરમાવશે। કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। આ તમને સ્પષ્ટ કહું, હજી ભોગળો પડ્યા પોણી માહિતી નોખ્યા, વિચાર કરજો। જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો। મિત્રો તમે ભગવાનદાસ પટેલને સાંભળ્યા, જે ધાનેરાના ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એઓ એકવાર ભાજપ તરફથી ચૂંટણી પણ લડ્યા છે ધાનેરા તાલુકાની અંદર ધારાસભ્યની, એમાં પણ એમને હાર મળી હતી। એવું કહી રહ્યા હતા કે તમે જો માત્ર ને માત્ર ભાજપને જ વોટ તમારે આપવાનો છે, જો તમે ભાજપને વોટ નહીં આપો તો અમે તમારા કામો નહીં કરીએ અને તમે કોંગ્રેસને વોટ આપશો તો એ તમારું કામ નહીં કરે ને એવું કહેશે કે અમારી સરકાર નથી તો તમે તમારો વોટ બગાડતા નહીં, તમે માત્ર ને માત્ર ભાજપને વોટ આપજો। ને કે જે અહીંયા કરોડોની પાઇપલાઇન નાખવામાં આવી છે પાણી માટે, એ માત્ર ને માત્ર પાઇપલાઇન નાખી છે, હજી સુધી એની અંદર પાણી નાખ્યું નથી। જો તમે ભાજપને વોટ નહીં આપો તો અમે એની અંદર પાણી નહીં નાખીએ, તમારા સુધી પાણી પહોંચશે નહીં, અમે તમારા કોઈ કામકાજ માટે ગાંધીનગર નહીં જઈએ। મિત્રો આવી રીતે ધમકી આપી રહ્યા છે અને આ સમગ્ર મામલો જ્યારે મીડિયાની અંદર વિડીયો વાયરલ થાય છે અને મીડિયાના અનેક મિત્રો સુધી આ વિડીયો પહોંચે છે, વાયરલ થઈ જાય છે યુટ્યુબની અંદર આ વિડીયોનું જે હોય છે। અને એના પછી જ્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની અંદર જ્યારે અલ્પેશભાઈ ઠાકોર જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા છે અને સારું એક એવું એમનું નામ છે, એવો જ્યારે વડગામની અંદર આવે છે ચૂંટણીના પ્રચાર માટે અને ત્યાં એક સામાન્ય એટલે કે ભારતીય જનતા પાર્ટીની સભા ચાલી રહી હોય છે, ત્યાં મળી હોય છે ત્યાં અને તેઓ ત્યાં આવ્યા હોય છે, ત્યારે એમને મીડિયાના મિત્રો દ્વારા પૂછવામાં આવે છે કે આ નિવેદન ભારતીય જનતા પાર્ટીના એટલે કે ભાજપના નેતા આપી રહ્યા છે એ કેટલા અંશ સુધી યોગ્ય છે। ત્યારે અલ્પેશભાઈ ઠાકોર આના વિશે શું કહે છે મિત્રો, એકવાર આપણે અલ્પેશભાઈ ઠાકોરને સાંભળી લઈએ અને એના પછી મિત્રો વિગતે વાતચીત કરીશું આ સમગ્ર ઘટના વિશે। અલ્પેશભાઈ ઠાકોરે કીધું એ યોગ્ય છે કે ભગવાનદાસ પટેલે શું કીધું, એ સમગ્ર વિડીયો વિશે આપણે વિગતે વાતચીત કરીશું। એના પહેલા આપણે એકવાર અલ્પેશભાઈ ઠાકોરને સાંભળી લઈએ મિત્રો। વડગામની મહેમદપુર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં આવ્યો છું। જે રીતે છેલ્લા 30 વર્ષથી ગુજરાતનો વિકાસના જે કામો થયા છે, આદરણીય નરેન્દ્રભાઈ હતા, એ પછી આનંદીબેન આવ્યા, વિજયભાઈ હતા અને આજે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે। પરંતુ વિકાસની યાત્રા અવિરત ચાલી રહી છે।
ગુજરાતના ગામડાઓ પણ શહેર સમકક્ષ બની રહ્યા છે. ગામડાઓમાં પણ સુવિધાઓ ખૂબ વધી રહી છે. તમામ જગ્યાએ એ શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, પાણી, વીજળી બધી જ સગવડો વધી રહી છે. ત્યારે જે કરેલા કામોનું ભાથું છે એ લઈ અને પ્રજાની વચ્ચે આવ્યા છીએ ત્યારે અમે વિનંતી કરવા આવ્યા છીએ કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડી અને વિકાસની યાત્રામાં અમને મદદરૂપ થાવ. ગુજરાતમાં કેસરીયો માહોલ છે. આપણે જોયું છે કે 700થી વધારે સીટો બિનહરીફ થઈ છે અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે પ્રજાને જે કરેલા કામો છે એ કરેલા કામોની પ્રજા 100% કદર કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડશે. સર, ગઈકાલે ભાજપ નેતાનો વિડીયો વાયરલ થયો છે. ભાજપને વોટ નહીં આપો તો પાણી નહીં. ના, આપને કહું એ કોણે કર્યું મને ખબર નથી, પણ નેતાઓનું કામ છે. જીતે છે તો બમણી ગતિથી કામ કરું, નથી જીતતા તો પણ પ્રજાની સેવા કરવા માટે એમણે સતત કાર્યશીલ રહેવું પડે. સરકાર ક્યારેય કોણે મત આપ્યો ના આપ્યો એ અલગ નથી કરતી હોતી. સરકારનું હૃદય, દિલ મોટું હોય. મત આપ્યો કે ના આપ્યો, પણ મારી પ્રજા એ ચૂંટણી પૂરતું જ હોય. ચૂંટણી પછી તો પ્રજા સરકાર માટે સરખી હોય છે. પ્રજાના તમામ કામો એ કરવા સરકારની જવાબદારી છે. એટલે આવા પ્રકારનું કોઈએ નિવેદન આપ્યું હોય તો હું નથી માનતો કે આ લોંગ ટર્મની રાજનીતિ હોય. રાજનીતિમાં સતત મથે રાખવું પડે, પ્રજાના કામો કરવા પડે. પ્રજા એકવાર સ્વીકારે, બીજી વાર ના સ્વીકારે તો પણ મથે રાખવું પડે. પ્રજાની સેવા કરે રાખો તો પ્રજાનું સમર્થન 100%. તો મિત્રો, આપણે અલ્પેશભાઈ ઠાકોરને સાંભળ્યા. તેઓ કહી રહ્યા છે કે અહીં આપણે વડગામ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષનો જે કાર્યકાળ છે, પ્રથમ મુખ્યમંત્રી જે નરેન્દ્રભાઈ મોદીથી લઈ નરેન્દ્રભાઈ મોદી હતા, આનંદીબેન પટેલ હતા, વિજયભાઈ રૂપાણી હતા અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, એમ ભારતીય જનતા પાર્ટીના અનેક મુખ્યમંત્રીઓ આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના અનેક મુખ્યમંત્રીઓને જે સરકાર ચાલી છે, લગાતાર ચાલી આવી રહી છે, એ સરકારે સારો એવું ગુજરાતની અંદર વિકાસનું કામ કર્યું છે અને હજુ સુધી આગળ પણ વિકાસના કામો કરતા રહેશે. પરંતુ જેમણે આવા નિવેદનો આપ્યું છે કે તમે અમને વોટ નહીં આપો તો અમે તમારા કોઈ કામ નહીં કરીએ, અમે તમારા કામ માટે ગાંધીનગર સુધી નહીં જઈએ, એ બિલકુલ યોગ્ય નથી. સરકાર હોય છે જે જનતા ચૂંટીને મોકલતી હોય છે અને માણસનો પોતાનો અધિકાર હોય છે કે પોતાનો વોટ કોને આપવો ને કોને ના આપવું. કોઈના ડરાવાથી કોઈ વોટ કોઈને આપી નથી દેતું. જો કોઈના ડરાવાથી વોટ આપી દેતા હોત તો ભગવાન દાસ પટેલ આના પહેલા પણ ધાનેરામાંથી એકવાર ચૂંટણી લડી ચૂક્યા છે અને એ વખતે ચૂંટણી જીતી ગયા હોત. જોઈતાભાઈ પટેલની સામે તેઓ ચૂંટણી લડ્યા હતા અને એ સમય એવો ચાલી રહ્યો હતો કે ભાજપની લહેર ચાલી રહી હતી અને નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. છતાં પણ ભગવાનભાઈ પટેલ ધાનેરાની અંદર ચૂંટણી હારી ગયા હતા અને જોઈતાભાઈ પટેલ એમની સામે જીતી ગયા હતા. તો મિત્રો, અલ્પેશભાઈ ઠાકોર કહી રહ્યા છે કે ભાઈ સરકાર છે એ જનતાની માને બાપ હોય છે અને જનતાએ અમને ચૂંટીને મોકલ્યા હોય છે. સરકાર બની ગયા પછી સરકારને એવું નથી ડિસાઈડ કરવાનું હોતું કે એમને કોણે વોટ આપ્યા છે, કોણે નથી આપ્યા, કયા વિસ્તારમાંથી વોટ મળ્યા છે, કયા વિસ્તારમાંથી નથી મળ્યા. દરેકે દરેકનું કામ સરકારને કરવાનું હોય છે. સરકારનો અધિકાર હોય છે કામ કરીને આપવાનો અને પ્રજાનો હક હોય છે એમના જોડેથી કામ કરીને લેવાનું. કારણ કે પ્રજા પોતાનો ટેક્સ ભરે છે અને એ ટેક્સના પૈસા સરકારને કામ કરવાનું હોય છે. કોઈ સરકાર પોતાના ઘરેથી પૈસા લઈને કોઈનું કામ નથી કરતી હોતી. મિત્રો, તો જે ગણ્યા કાઢ્યા જે ભગવાનદાસ પટેલ જેવા નેતાઓ છે, કોઈ બી પાર્ટીના હોય, એમાં ગમે તે પાર્ટીના હોય, એનાથી કોઈ લેવા દેવા નથી. પણ એ શબ્દ કોઈ ના કહી શકે કે તમે અમને વોટ નહીં આપો તો અમે તમારા કામ નહીં કરીએ, તમને તમારા કામ માટે અમે ગાંધીનગર સુધી નહીં જઈએ. અને જો પાઇપલાઇન અત્યારે બનાસકાંઠા જિલ્લા અને વાવ-થરાદની અંદર દરેકે ગામડાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇનો પહોંચી છે અને દરેકે ગામની અંદર નર્મદાનું પાણી પહોંચે એના માટે કરીને વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. તો મિત્રો, એક એ આપી રહ્યા છે એ ધમકી કેટલા અંશ સુધી યોગ્ય છે ભગવાનદાસ પટેલની કે ભાઈ તમારે ત્યાં જે ભૂંગળા અત્યારે નખાઈ ગયા છે એ ભૂંગળાની અંદર ભાજપને તમે વોટ નહીં આપો તો અમે પાણી નહીં મૂકીએ, પાણી નહીં આવવા દઈએ. આ યોગ્ય છે કે અયોગ્ય એ તમે અમને કોમેન્ટ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો અમને પણ ખબર પડે કે આ નેતાઓ જે પોતાની વાણી વિલાસ કરી રહ્યા છે એ કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય છે. અમારા મતે તો 1% આ યોગ્ય નથી વસ્તુ કે કોઈને તમે ડરાવી ધમકાવીને એમના જોડેથી વોટ લો. વોટ આપવો એ માણસનો પોતાનો અધિકાર છે.
એમને કોને આપવો કોને ના આપવો એ પોતાની રીતે ડિસાઈડ કરતા હોય છે. તમે તમારો અધિકાર છે કે તમે જઈને પ્રચાર કરો, તમારી પાર્ટીનો જે બી કેન્ડિડેટ છે એને તમે સપોર્ટ કરી શકો છો, પણ તમે કોઈને ડરાવી કે ધમકાવી શકતા નથી. એ કોઈ પણ રીતે યોગ્ય નથી. તો મિત્રો, જે અલ્પેશભાઈ ઠાકોરે કહ્યું કે પ્રજા કોને વોટ આપ્યો છે કે કોને નથી આપ્યો એ ડિસાઈડ કરવાનું કામ સરકારનું નથી હોતું. સરકારનું માત્ર ને માત્ર કામ હોય છે કે જે બી સરકાર ચૂંટાઈને આવી છે એને દરેકે દરેક પ્રજાના પ્રશ્નો હલ કરવાના હોય છે અને પ્રજાને સાથ અને સહકાર આપે અને પ્રજાના સાથ અને સહકારથી આપણે 5 વર્ષ સરકાર ચલાવવાની હોય છે અને એના પછી ફરીવાર ચૂંટાઈને આવવાનું હોય છે. તો મિત્રો, આવી ધાક ધમકી આપવા વાળા નેતાઓ ક્યારે પણ પાર્ટીનું પણ સારું નથી થતું અને એ નેતાઓ પણ આગળ સુધી વધી નથી શકતા. ધાનેરા પંથકની અંદર ભગવાનદાસ પટેલ ખાસા ટાઈમથી કાર્યરત છે અને બહુ બધા ટાઈમથી તેઓ પાર્ટીની સાથે જોડાયેલા છે, પણ હજી સુધી તેઓ ધારાસભ્યની ટિકિટ એકવાર એમને મળી બી ચૂકી છે, એમાં પણ તેઓ જીતી નતા શક્યા. તો મિત્રો, તમને શું કહેવું છે કે આ નેતાઓ જે આવી રીતે વાણી વિલાસ કરે છે એ પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડી શકે છે અને કેટલો અન્ય પાર્ટીને ફાયદો પહોંચાડી શકે છે એ જરૂરથી મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો. તો એના પછી હું આગળ કોઈ પણ જે ન્યૂઝ હશે એના પર વિડીયો જરૂરથી બનાવીશું. ત્યાં સુધી તમારા જોડેથી રજા લઈએ છીએ મિત્રો. જય માતાજી, જય શ્રી રામ.